માંડવીમાં 33 વર્ષથી કાર્યરત અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી સંચાલિત વિકલાંગ કન્યા છાત્રાલયમાં 26મી જાન્યુઆરીના 77મા પ્રજાસત્તાક દિનની આન બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી. સંસ્થાના પ્રમુખ શાંતિલાલ ગણત્રાના પ્રમુખપદે છાત્રાલયના પટાંગણમાં યોજાયેલ એક ખાસ કાર્યક્રમમાં સંસ્થાના દાતા અને જૈન અગ્રણી નલિનભાઈ પટવાના હસ્તે ધ્વજવંદન થયું હતું. સંસ્થાના પ્રમુખ શાંતિલાલ ગણત્રા, ધ્વજવંદન કરનાર નલિનભાઈ પટવા, દાતા નરેન્દ્રભાઈ પટવા, સંસ્થાના ઉપપ્રમુખ અરવિંદભાઈ શાહ, ખજાનજી પ્રતાપભાઈ ચોથાણીએ પ્રાસંગિક પ્રવચનમાં દેશની એકતા અને અખંડિતતા જાળવી રાખવા અનુરોધ કર્યો હતો. દિવ્યાંગ છાત્રા અંજલિ માતંગે અંગ્રેજીમાં પ્રજાસત્તાક દિનની ઉજવણીનું મહત્વ સમજાવ્યું હતું. સુરેશભાઈ પટવા અને જયવીર પટવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના સહમંત્રી સુલતાનભાઈ મીરે કર્યું હતું, જ્યારે સહખજાનજી અશ્વિનભાઈ ગજરાએ આભાર દર્શન કર્યું હતું. દિવ્યાંગ દીકરીઓ અને કામધેનુ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરનાર તમામને સંસ્થા તરફથી રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યું હોવાનું સંસ્થાના મંત્રી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું. સંસ્થા તરફથી સાટાની પ્રસાદી આપવામાં આવી હતી. સીતાબા જાડેજા અને ગૃહમાતા પ્રવીણાબેન કાર્યક્રમમાં સહયોગી રહ્યા હતા. રિપોર્ટ બાય રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા.